દર્શક મિત્રો નમસ્કાર, હું જી ચૌધરી આપ સૌનું અમારી સરકારી સહાય યોજના યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને પોતાના ખેતર પર પોતાનો પાક સુરક્ષિત રીતે ઢાંકવા માટે એને સુરક્ષિત રાખવા માટે તાડપત્રીમાં સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે આ તાડપત્રી સહાય યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે તાડપત્રીની ખરીદી પર કેટલી સહાય આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કર્યા બાદ શું કરવું, સબસિડી પાત્ર તાડપત્રીની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, તાડપત્રીની સહાયની રકમ ક્યારે ખાતામાં જમા થશે, એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ સરકારી સહાય યોજના ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઓનલાઈન અરજી લઈ ખેડૂતોને તાડપત્રીમાં સહાય આપવામાં આવે છે। તાડપત્રીમાં કેટલી સહાય આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને એટલે કે SC અને ST કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના 75% અથવા ₹1,875 માંથી જે ઓછું હોય એટલી રકમ તાડપત્રીની ખરીદી પર આપવામાં આવે છે। ઉપરાંત આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય, અન્ય જાતિના ખેડૂતો, એમને ખરીદ કિંમતના 50% અથવા ₹1,252 માંથી જે ઓછી હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। દર્શક મિત્રો, આના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં તાડપત્રી નામના ઘટકમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આ સમયગાળા દરમિયાન આપ સૌએ તાડપત્રી ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી ખેડૂત મિત્રો આપ સૌ ક્યાં કરાવી શકો, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય CSC સેન્ટર, ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત હાલમાં લગભગ મોટા ભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા, ખર્ચ ન કરતા, ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડ, બેંક પાસબુક અને જે તે ખેડૂતનો મોબાઈલ નંબર, આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા અમારો સંપર્ક કરી ઓનલાઈન અરજી કરવી શકો છો। ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, એ અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે, ક્યાંય જમા કરાવવાની જરૂર નથી। ખેતીવાડી વિભાગ દ્વારા આપની ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે। ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને જે તે ખેડૂતને એક મેસેજ આવશે પૂર્વ મંજૂરીનો કે આપની આ નંબરની અરજી પૂર્વ મંજૂર થયેલ છે। 30 દિવસની અંદર આપ સૌએ ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। આ મુજબનો મેસેજ તમારા મોબાઈલમાં આવે અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવક દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એની જાણ કરવામાં આવે। ત્યારબાદ આપ સૌએ આ તાડપત્રી ઘટકની ખરીદી કરી એમને સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રી દ્વારા અથવા તમારી ખેતીવાડી ઓફિસ દ્વારા આપને જ્યાં જણાવવામાં આવે ત્યાંથી જે માન્ય ડીલર હોય અથવા તમારા તાલુકામાં ABC સેન્ટર કે એવું કઈ માન્ય સંસ્થા હોય એમના મારફત આપને તાડપત્રી વિતરણ કરવામાં આવતી હોય છે। એમના દ્વારા જ્યાં જણાવવામાં આવે ત્યાંથી આપ સૌએ તાડપત્રી ઘટકની ખરીદી કરવાની રહેશે।
આ તાળપત્રીની ખરીદી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ આ સમય મર્યાદા પૂરી થાય એ પહેલા આ મુજબના ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રીને અથવા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે રજૂ કરવાના રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એના વિશે આપણે વાત કરીએ તો તાળપત્રી સાધન સહાય ફોર્મ, તાળપત્રીનું સાધનમાં સહાય માટેનું જે ફોર્મ તમારા ખેતીવાડી ગ્રામસેવક શ્રી અથવા તમારા ખેતીવાડી ઓફિસ ખાતેથી આપને આપવામાં આવે એમાં જરૂરી વિગતો ભરી ખેડૂતોના સહી અંગૂઠા કરી રજૂ કરવાનું રહેશે। એની સાથે પૂર્વ મંજૂરીનો હુકમ, તાળપત્રીની ખરીદી માટે આપણે જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આની સાથે રજૂ કરવાનો રહેશે। ઉપરાંત દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ તાળપત્રીની ખરીદીમાં સહાય માટે ઓનલાઈન અરજી જે કરેલ હતી એ અરજીની પ્રિન્ટ આપ સૌએ કઢાવી એમાં જે તે ખેડૂત ખાતેદારોએ સહી અથવા અંગૂઠાનું નિશાન કરી આની સાથે રજૂ કરવાનું રહેશે। ઓનલાઈન અરજી આપ સૌએ જે ખાતામાં કરી હોય એમાં અરજી કરનાર સિવાય અન્ય ખાતેદારોના નામ 7/12/8માં હોય એકથી વધુ ખાતેદારોના તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક આપ સૌએ અરજીના પાછળના પેજમાં જે હોય એમાં સહી અંગૂઠા કરી રજૂ કરવાનું રહેશે। એની સાથે દર્શક મિત્રો તાળપત્રીની ખરીદીનું અસલ પાકું બિલ ઉપરાંત તાળપત્રી સાથે જે તે ખેડૂતનો ફોટો ઉપરાંત 7, 12 અને 8 ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક ઉપરાંત દિવ્યાંગ તરીકે અરજી કરેલ હોય દિવ્યાંગ ખેડૂત હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર આની સાથે રજૂ કરવાનું રહેશે। ઉપરાંત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો એમણે જાતિનું પ્રમાણપત્ર આની સાથે અચૂકપણે રજૂ કરવાનું રહેશે। સામાન્ય રીતે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવા ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામસેવક દ્વારા જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ એમને સમય મર્યાદામાં અચૂકપણે રજૂ કરવાના રહેશે। આ ડોક્યુમેન્ટ રજૂ થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો તમારા ખેતીવાડી ગ્રામસેવક દ્વારા આપના આ તાળપત્રી ઘટકનું વેરિફિકેશન કરવામાં આવશે। દર્શક મિત્રો આ ઘટકની ખરીદી વિશે આપને માહિતી આપી દઈએ તો તાળપત્રીની ખરીદી સમયે સબસિડીની રકમ બાદ કરીને આપને જે ઉપરની રકમ હશે એ આપ સૌએ આપીને તાળપત્રી ઘટકની ખરીદી આપ સૌ કરી શકશો। સહાયની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં નહીં આવે, સીધું જે તે સંસ્થાને જમા કરવામાં આવશે। દર્શક મિત્રો આ રીતે આપ સૌ તાળપત્રી ઘટકની ખરીદી કરી એનો ખેતરમાં ઉપયોગ કરી પોતાના પાકને સુરક્ષિત રાખી એમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો। દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ સરકારી સહાય યોજના ચેનલ સાથે બન્યા રહેશો। આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો। અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। આભાર।